આજે આપણે બનાવીશું કોઈપણ જાતના કેમિકલ કે એસેન્સ વગર જીરા શરબત। ગરમીમાં શરીરને ઠંડક આપે અને પાચન શક્તિ વધારે એવું જીરા શરબત સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે। આ શરબતને તમે આસાનીથી ઘરે બનાવી શકો છો અને આખા ઉનાળામાં એની મજા માણી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જીરા શરબત બનાવવા માટે મેં અહીં અડધો કપ જેટલું જીરું લીધું છે અને સાથે 5 કપ જેટલો ધાણો લીધો છે। ધાણો અને જીરું શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને જીરું પાચન શક્તિમાં વધારો કરે છે। હવે એક બોલ પર ગણી રાખીને એમાં ધાણા અને જીરુંને લઈ લેવાનું છે। એમાં સાથે 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી ઉમેરવાની છે। હવે એમાં થોડું પાણી રેડતા જઈને ધાણા જીરું અને વરિયાળીને થોડું ધોઈ લેવાનું છે, એટલે એમાં ડસ્ટ હોય એ નીકળી જાય। હવે ધાણા જીરું અને વરિયાળીને ધોઈ લીધું છે। ધોયેલું પાણી આપણે કાઢી નાખીશું। હવે બોલમાંથી પાણી કાઢી નાખ્યા પછી બોલમાં ધાણા જીરું અને વરિયાળીનું મિશ્રણ લઈ લઈશું। હવે એમાં આપણે જેટલું જીરું ઉમેર્યું છે એના કરતાં 2 ગણું પાણી ઉમેરવાનું છે, એટલે કે અહીં 1 વાડકી જેટલું જીરું લીધું હોય તો 2 વાડકી જેટલું પાણી ઉમેરવાનું છે। એ જ રીતે આપણે 1/4 કપ જેટલો ધાણો લીધો છે તો એટલું 2 વાર પાણી ઉમેરવાનું છે। સાથે 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી ઉમેરી છે તો એના માટે 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે। હવે એને ઢાંકીને ઓવરનાઇટ માટે અથવા તો 3 થી 4 કલાક માટે રાખી મૂકવાનું। હવે ધાણા જીરું અને વરિયાળીને ઓવરનાઇટ માટે પલાળી લીધું હતું। ધાણા જીરું સરસ રીતે પલળી ગયું છે, એનો બધો અર્ક પાણીમાં આવી ગયો છે। હવે આપણે એને ગાળી લેવાનું છે। હવે ધાણા જીરું અને વરિયાળીવાળા પાણીને ગાળવા માટે આપણે બોલ પર એક ગળણી રાખીને ઉપર કોટનનું કપડું પાથરી દઈશું। હવે કોટનના કપડામાં ધાણા જીરું અને વરિયાળીવાળું પાણી રેડી દેવાનું છે। હવે કપડાના છેડા ભેગા કરીને એને દબાવીને એમાંથી જેટલું પાણી નીકળે એટલું કાઢી લેવાનું છે। હવે કોટન કપડાને સરસ રીતે દબાવીને એમાંથી બધું પાણી કાઢી લીધું છે। હવે જીરું ધાણા અને વરિયાળીનું પાણી આપણે આ રીતે ગાળી લીધું છે। આનો નેચરલ જ કલર એટલો સરસ આવ્યો છે કે એમાં આપણે કોઈ કલર ઉમેરવાની જરૂરત જ નથી। હવે આ પાણીને આપણે ફરીથી મેઝર કરી લઈશું। અહીં આ 3 કપ જેટલું પાણી થયું છે। પાણી મેઝર કરવા માટે તમે કોઈ વાડકીનો પણ યુઝ કરી શકો છો। હવે શરબતને મીઠાશ આપવા આપણે એમાં સાકર ઉમેરીશું। અહીં ખડા સાકરને મેં દસ્તા વડે થોડીક ખાંડી લીધી હતી, પછી એને મિક્સર જારમાં પીસી લીધી હતી। હવે અહીં પાણી 3 કપ જેટલું થયું છે તો તેટલી જ આપણે દળેલી સાકર ઉમેરીશું। સાકર સ્વભાવે થોડી ઠંડી હોય છે, એટલે ઉનાળાની ગરમીમાં એ આપણને શરીરમાં ઠંડક આપે છે। સાકરની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો। હવે ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ખાંડ અને પાણી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એને ગેસ પર ઉકાળવા માટે મૂકી દઈશું। હવે જીરું ધાણો અને વરિયાળીવાળા પાણીને સાકર સાથે બરાબર મિક્સ કરીને એને ઉકાળવા માટે મૂકી દીધું છે। આની આપણે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની, બસ મધ જેવું ચીકણું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે। હવે વરિયાળી ધાણા અને જીરુંવાળું પાણી એકદમ સરસ રીતે ઉકળવા માંડ્યું છે અને સાકર પણ એકદમ સરસ રીતે પીગળી ગઈ છે। હમણાં આ શરબતની કન્સિસ્ટન્સી થોડી પતલી છે, એ થોડી ચીકણી થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે। હવે શરબતવાળું પાણી બરાબર ઉકળે ત્યાં સુધી આપણે જીરું ધાણો અને વરિયાળીવાળા મિશ્રણને આપણે એક ડીશમાં કાઢી લઈશું। જીરું ધાણો અને વરિયાળીને એક ડીશમાં કાઢીને પાથરી દેવાનું છે આ રીતે, અને એને તડકામાં 2 દિવસ સૂકવશો એટલે સરસ રીતે સુકાઈ જશે। પછી એને પીસીને તમે એ પાવડર શાકમાં અથવા તો દાળમાં ઉપયોગ કરી શકો છો। હવે શરબતની કન્સિસ્ટન્સી થોડી થીક થવા લાગી છે તો એમાં આપણે 1 ચમચી જેટલું વાટેલા મરીનો પાવડર ઉમેરીશું। સાથે એમાં 1 ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। સાથે 1 ચમચી જેટલું સિંધવ મીઠું, 1 ચમચી જેટલું કાળું મીઠું ઉમેરીશું। અહીં મેં સિંધવ મીઠુંનો ઉપયોગ કર્યો છે, એટલે તમે આ શરબત ઉપવાસમાં પણ પી શકો એવું છે। હવે જીરા શરબત માટેનું સિરપ થોડું ઘટ્ટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને એકદમ ઠંડુ કરી લઈશું। હવે સિરપ થોડું હૂંફાળું છે તો એમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। લીંબુનો રસ ઉમેરવાથી એમાં જે આપણે સાકર ઉમેરી છે
એ પાછી ક્રિસ્ટલાઇઝ નહીં થાય. હવે લીંબુના રસને સિરપમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સિરપ એકદમ ઠંડુ પડી ગયું છે તો એને આપણે ફરીથી ગાળી લેવાનું છે. ગાળવાથી એમાં આપણે જે મરી અને જીરું ઉમેર્યા છે એ સરસ રીતે ગળાઈ જશે. જીરું ઉમેરવાનું કારણ એ જ છે કે આપણે જીરાવાળું શરબત તો બનાવ્યું છે પણ ઉપરથી જીરું ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ સિરપને તમે બોટલમાં ભરીને 2 થી 3 મહિના ફ્રીજમાં રાખી શકો છો. હવે આ જીરા સિરપનો ઉપયોગ કરીને આપણે 2 જાતના શરબત બનાવીને તૈયાર કરીશું. પહેલું શરબત બનાવવા માટે ગ્લાસમાં લીંબુની સ્લાઇસ, થોડો ફુદીનો અને થોડો બરફ ઉમેરીશું. હવે ઉપરથી 2 મોટા ચમચા જીરા સિરપ ઉમેરીશું. જીરા સિરપ તમે તમારા સ્વાદ મુજબ વધતું ઓછું કરી શકો છો. હવે એમાં 2 ચમચી જેટલા તૂપ મરિયા ઉમેરીશું. હવે ઉપરથી આપણે એમાં ઠંડુ પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણું જીરા શરબત બનીને તૈયાર થઈ જશે. તમે જો આ રીતે જીરા સિરપ બનાવીને તૈયાર કર્યું હશે તો શરબત બનતા જરા પણ વાર નથી લાગતી. હવે સિરપને પાણી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ટેસ્ટી જીરા શરબત બનાવીને તૈયાર કરી લીધું છે. એ જ રીતે હવે આપણે જીરા સોડા બનાવીશું. જીરા સોડા બનાવવા માટે ગ્લાસમાં લીંબુની સ્લાઇસ, થોડો ફુદીનો ઉમેરીશું. હવે એમાં બરફ ઉમેરીશું. બરફ ઉમેર્યા પછી એમાં 2 ચમચી જેટલા પલાળેલા તૂપ મરિયા ઉમેરીશું. તૂપ મરિયા તમને ગમે તો ઉમેરી શકો છો અથવા અવોઇડ પણ કરી શકો છો. હવે એમાં 2 મોટા ચમચા જીરા સિરપ ઉમેરીશું. જીરા સિરપ ઉમેર્યા પછી હવે એમાં આપણે પ્લેન સોડા વોટર ઉમેરીશું. આ રીતે બનાવેલી જીરા સોડા પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.